મંગલાણં ચ સર્વેષુ પરમં ભવૈ મંગલં રાગદ્વેષ વિજેતારં જ્ઞાતારં વિશ્વસ્ય શત્રુપુજ્યં ગિરામીશં સિદ્ધેશં સ્મૃતિમાનૈ પન્નગે ચ સુરેન્દ્રે ચ કૌશિકે પાદસંસ્પૃશે નિર્વિશેષોચ્ચાય શ્રીવીરસ્વામિને સ્તુવં અજ્ઞાનતિમિરન્ધરં જ્ઞાનાંજનશલાકયા નેત્રముન્મીલિतं येन તસ્मै શ્રીગુરવે નમઃ સર્વારિષ્ટપ્રણાશાય સર્વાભીષ્ટાર્થદાયિને સર્વસિદ્ધિવિનાશાય નમઃ સ્વામિને કવડે ધર્મેન્દ્રિય સૂચિतं કર્મ કુર્વતી પ્રભુસ્તુલ્યમનોવૃત્તિ જ્ઞાન જ્ઞાનદ્રિયાદિકાર્યકુશલ પ્રદ્યુમ્ન ચેતા ગુરુ આંતરલોચનમેકમસ્તિ સુતરામ સ્થાપિतं દર્શયામિ ઓંકારેણ સુસેવિતોऽસि સતતम् ઓંકારસેવાપર સોऽયં સૌમ્યમનः સદા વિજયતે સિદ્ધિસુરીશ્વર સોऽયં સૌમ્યમનઃ સદા વિજયતે શ્રીભદ્રસુરીશ્વર સોऽયં સૌમ્યમનઃ સદા વિજયતે ઓંકારસુરીશ્વર સોऽયં સૌમ્યમનઃ સદા વિજયતે અરવિંદસુરીશ્વર સોऽયં સૌમ્યમનઃ સદા વિજયતે રાજેન્દ્રસુરીશ્વર સોऽયં સૌમ્યમનઃ સદા વિજયતે તારા દૃષ્ટિએ અત્યંત આત્મસાત કરવા માટે બે તત્વો જરૂરી બનાવ્યા છે: સ્વાધ્યાય અને ભક્તિ. તારા એનું નામ જ છે સ્પષ્ટ દૃષ્ટિ, ક્લિયર વિઝન. સ્વાનુભૂતિ એ મંજિલ છે તો સ્વાધ્યાય એ માર્ગ. જ્યાં સુધી આત્મ તત્વ એ શું તમને ખ્યાલ નથી, તમે અનુભૂતિના માર્ગ પર જવા નથી. સ્વાધ્યાય તમને તમારા સ્વરૂપની માહિતી આપે છે અને એ પછી તમારો પગ ઉપડે છે સ્વાનુભૂતિની દિશા. આજે સવારે આપણે જોયેલું કે આત્માનું સ્વરૂપ કેવું છે. આ નિર્મળ ચૈતન્ય આપણું અખંડાકાર છે. સિદ્ધશિરાઓ પર ગયા પછી આત્માનો ઉપયોગ માત્ર ને માત્ર સ્વમાં રહે છે. એક અખંડાકાર ઉપયોગ સ્વનો ચાલ્યા કરે છે. આપણી પાસે ભલે એવો અખંડાકાર ઉપયોગ ન હોય, થોડાક કલાકો માટેનો અખંડાકાર ઉપયોગ આપણે ચલાવી શકીએ છીએ. વાસ્તવ પરિસ્થિતિ અત્યારે એવી છે કે આપણું મન ખંડોમાં વહેંચાયેલું છે. દરેક ઘટના ઘટે છે અને આપણી શુભયોગની ધારા પણ વિચ્છિન્ન થઈ જાય છે. નાનો સો વિકલ્પ આવે છે અને આપણી ધારા રફે થઈ જાય છે. તો હવે આપણે પ્રાયોગિક રૂપે એ કરવું છે કે શુભ યોગની આપણી ધારા 2, 4, 5, 7 કલાક સુધી અખંડ રીતે વયા કરે. દેરાસરમાં આપણે ગયા, પરમાત્માના સ્વરૂપને આપણે જોયું,
વિતરાગ દશાની અનુપ્રેક્ષા લઈએ માની લઈએ, અનુભૂતિ નથી, પણ એ અનુપ્રેક્ષા શુભ ભાવની છે. તો વિતરાગ દશાની એ જે અનુપ્રેક્ષાને કારણે શુભ ભાવની જે ધારા વહી, એ ધારાને ચા નાસ્તો કરતી વખતે કેમ ન ચાલુ રાખી શકીએ? એ પછી સ્નાન વગેરે કરો ત્યારે પણ એ ધારા અખંડ રૂપે કેમ ચાલુ ન રહી શકે? તો મૂળભૂત રીતે અખંડાકાર ચેતના આપણે હોવા છતાં અત્યારે ખંડોમાં વહેંચાયેલી ચેતના આપણી છે. પહેલા તો જોવું પડશે કે ખંડોમાં વહેંચાયેલી આપણી ચેતના શા માટે છે. આપણી અખંડાકાર ચેતનાને ખંડોમાં વહેંચનાર બે મુખ્ય પરિબળો છે. એક છે ઘટના, બીજું છે વિકલ્પ. મારી દ્રષ્ટિએ હું ઘટનાને 10% આપું, વિકલ્પોને 90% આપું. પહેલી વાત આપણે ઘટનાની જોઈએ. ઘટના ઘટશે, અને એ ઘટના ઘટે ત્યારે શા માટે ઉપયોગ ઘટનામાં જવો જોઈએ? અથવા તો એમ કહીએ કે તમારી શુભ યોગની ધારાને એ ઘટના શા માટે તોડી શકે? કારણ એ છે કે ઘટનાનું અર્થઘટન કેમ કરવું એ તમે સમજાય. તમે લોકો અત્યારે ઘટનાનું અર્થઘટન એ જ રીતે કરી રહ્યા છો જે રીતે તમને સમાજે કર્યું છે. રાજ્યોમાં છે ને એક માસ હિપ્નોટિઝમ તમારા ઉપર ચાલી રહ્યું છે. તમે વિચારક કહેવાતા માણસો તમારી પાસે સ્વતંત્ર વિચાર શક્તિ છે એવું કેમ માની શકાય? તમે લોકો માસ હિપ્નોટિઝમના શિકાર છો. સમાજે કહ્યું કે આ ઘટના સારી કહેવાય, તમે કહો છો આ ઘટના સારી. સમાજે કહ્યું આ ઘટના ખરાબ કહેવાય, તમે કહો છો ઘટના ખરાબ. તમારો પોતાનો વિચાર બિંદુ ક્યાં છે? કોઈ નિંદા કરી તો સમાજ કહેશે કે આ ઘટના ખરાબ કહેવાય. કોઈ પ્રશંસા કરી, સોસાયટી કહેશે કે આ ઘટના સારી કહેવાય. શા માટે હું કહું છું? ઉલટું સ્તુતિ કરતા નિંદા સારી છે. નિંદામાંથી તમને તમારા દોષો મળી જશે. તમે તમારા દોષો ન પણ જોઈ શકતા હો, બીજી વ્યક્તિ તમને કહે તમારામાં આમ છે, તો એના કારણે તમારા દોષો તમે પકડી શકો. તો સ્તુતિ તો બહુ જ ખરાબ વસ્તુ છે, પ્રશંસા તો બહુ જ ખરાબ વસ્તુ છે, નિંદા બહુ સારી છે. પણ તમારી પાસે સોસાયટી આપેલું મન છે. આ સમાજ પ્રભાવિત મન, આ સંજ્ઞા પ્રભાવિત મન એ ઘટનાનું અર્થઘટન એવું કરે છે જેવું પહેલેથી નક્કી કરવામાં આવ્યું છે. હું એમ તમને પૂછું કે ઘટનાને ઘટવાની સ્વતંત્રતા છે, તો ઘટનાનું અર્થઘટન કરવાની સ્વતંત્રતા તમને કેમ ના? ઘટનાને ઘટવાની સ્વતંત્રતા કરી તમે પૂછવા આવે છે હું આમ ઘટું પહેલા ઘટું એમ? તો ઘટનાને ઘટવાની સ્વતંત્રતા છે, તો એનું અર્થઘટન કરવાની સ્વતંત્રતા અમારી પાસે કેમ નહીં? લોકમાન્ય તિલક આપણા સ્વાતંત્ર્ય સેનાની ભગવદ્ ગીતાના બહુ મોટા સ્વાધ્યાયશીલ એ વ્યક્તિ હતા. જેલની અંદર એમણે ભગવદ્ ગીતા ઉપર બહુ મોટું ભાષ્ય લખ્યું છે કરોડો. તો લોકમાન્ય તિલકના વખતમાં કોંગ્રેસ બે ભાગમાં વહેંચાઈ ગઈ, મવાડ અને ઉદ્દામ. તો વિરોધીઓ તિલક ઉપર ગાળોનો વરસાદ વરસાવતા. એમ તિલક નેતા હતા. મહારાષ્ટ્રના એ વખતના ન્યૂઝપેપર સવારના પોરમાં તિલક પરની ગાળોથી ઉભરાઈને આવતા. સવારની અંદર ઓહાપો ઘણું, લોકો બધા કે તિલક માટે આટલું ગાળોનો વરસાદ, તિલક મજામાં હતા. એક સવારે તિલકના એક મિત્ર તિલકને ત્યાં જાય છે. તિલકના હાથમાં ચાનો ગ્લાસ છે, બીજા હાથમાં છાપું પકડેલું છે. ટેસ્ટથી છાપો વાંચી રહ્યા છે, અને એ દિવસના છાપામાં હેડિંગ તિલક પરની ગાળોથી ઉભરાયેલી છે. તિલક બજારથી છાપો વાંચી રહ્યા છે. મિત્ર આવ્યો, મિત્રે કહ્યું તમે છાપો વાંચી શકો છો? તમારા પર ગાળો વરસાદ વરસાવેલો છે, આમાં તમે બજારથી વાંચી રહ્યા? તિલક હસવા માંડે છે. તિલક પૂછે છે તું પેલા ચા નાસ્તો કરીને આવ્યો ને એ તો વાત કરશે. ચા નાસ્તો ન કર્યો, ચા નાસ્તો મંગાવી લો. દરેક ચા નાસ્તો કરીને આવ્યો છે. અચ્છા વાંધો નહીં, ચા નાસ્તો ભલે થઈ ગયો હોય, ચા તો આપણે ગમે ત્યારે ચાલે ને. ચા મંગાવી લો પેલા તારા માટે.
ચા મંગાવી મિત્ર માટે, તું ચા પી, હું પણ ચા પીવું છું. પછી તિલક પૂછે છે નાસ્તામાં શું લીધું આજે? તો કે ગરમ ગરમ પૌવા ખાધા. તો તિલક કહે છે તું ચાની જોડે ગરમ ગરમ પૌવા કે કદાચ ઇડલી ખાતો હોય, હું ચાની જોડે ગરમ ગરમ ગાળો ખાઉં છું. તું બીજો નાસ્તો નથી કરતો, ગરમ ગરમ ગાળોનો નાસ્તો કરું છું. પણ મિત્રે જોયું કે ખરેખર ગરમ ગરમ નાસ્તો કરતા હોય એ જ ભૂખ બજાય એમની હતી. એ ગાળોનો વરસાદ વાંચતા એમના ચહેરાની રેખા સુધા બદલાઈ ગઈ. બહુ મજાની વાત થઈ. ઘટવાની સ્વતંત્રતા થઈ, તમને એનું અર્થઘટન કરવાની સ્વતંત્રતા આવી. ગુરુજીના જીવનની એક ઘટના. ગુરુજીએ આજના એમના યોગાચાર્ય એક વાર ગુરુજી એમને પોતે કહ્યું કે મિસ્ટર વાય તમારી નિંદા કરતા, તમને કોઈ કહે ફલાણો માર તમારી નિંદા કરતો હતો, તમે રાજી થાવ ને. તમારી નિંદા થાય, તમે પ્રેમથી એને સાંભળો તો તમારા કર્મ ધોવાઈ જાય. તો એ માણસ તો તમારા કર્મોની નિર્જરા કરનારો છે. એ ધન્યવાદ નહીં થેન્ક્સ નહીં કરે. તો ગુરુજી એમને કહેવાય કે મિસ્ટર વાય તમારી નિંદા કરતા હતા બહુ. ગુરુજી એટલે કહ્યું હસતા હસતા કે મિસ્ટર વાય કેવી નિંદા કરે છે તો મને ખબર નથી, પણ તમારે મારી નિંદા એકદમ નિશ્ચિત ભરી રીતે સાંભળવી હોય ને તો મિસ્ટર એક્સ પાસે જાઓ. એક વાર હું કોફી હાઉસમાં ગયેલો, કોફી સિપ કરતો હતો અને ચિંતનમાં બેઠેલો, થોડાક અંધારામાં બેઠેલો. થોડું વાર મિસ્ટર એક્સ અને એમના મિત્રો આવ્યા. હું તો બેઠો જ રહ્યો હતો, કોફી સિપ કરતો હતો. અને મિસ્ટર એક્સે 1.5 કલાક સુધી જે મારી નિંદા કરી તો શું એની મજાની અભિવ્યક્તિ, હું તો તાજુબ થઈ ગયો, મજા આવી ગઈ મને. તમને આવું થાય ક્યારે? તમારી નિંદા સાંભળતા મજા આવી જાય, આ તો જાગી ગઈ, મજા આવી ગયા. તમારી નિંદા ખરાબ, હવે સોસાયટીએ કીધું, સોસાયટીએ કીધું તમે મારી દીધું. આ જીવનશૈલી ચાલી શકે, તમારી પોતાની એક સ્વતંત્ર જીવનશૈલી જોઈએ. તમને એક સરસ મજાનો પોઈન્ટ આપું વિચારવા માટે. તમારું શરીર નબળું છે, ત્યારે કોઈ મિત્ર બહારથી આવે, ઓહો આટલા નબળ થઈ ગયા તમે, તમારું શરીર આટલું ઢીલું થઈ ગયું. તમારી એ રીતે શાખા પૂછે તો તમને આનંદ થાય છે કે તમે નારાજ થાઓ. અરે મારું શરીર નબળું પડે વધારે શું ચિંતા છે? ઉલટું એ જો ન પૂછે તમને એમ લાગે કે તારો આવ્યો 2 વર્ષે આવ્યો, મારું શરીર આટલું નબળું થયું છે, તમારી ખબર બી નહીં પૂછી. એ તમારું શરીર નબળું પડ્યું છે એની એક ખબર પૂછે તમે રાજી, બરોબર ને? તમારા મનમાં કોઈ તકલીફ થઈ હોય, તમે ક્રોધનો કે રાગનો વધારે પડતો શિકાર થઈ ગયા હો, અને તમારા મનમાં કોઈ નબળાઈ આવેલી છે, એ તમારા મનની નબળાઈની વાત કરે તો તમને ખુશી બાજી. આખી સમજાયેલી વાત તમને લાગે છે? શરીરની નબળાઈની વાત કરે તમે રાજી થાવ, તમારા મનની નબળાઈની વાત કરી તમે નારાજ થાવ છો. કારણ શું પડે? કારણ એટલે જ છે, સમાજે તમને કહ્યું છે કે આ ખરાબ છે, તમે ઓછા ખરાબ છે. હવે તમારું પોતાનું સ્વતંત્ર થિંકિંગ તો નિંદા ખરાબ છે જ નહીં. કબીરજી એક મજાની વાત લખી છે. એમણે એક પદમાં કહ્યું, નિંદક નિયરે રાખીએ અંગલ કુટિયા બિછાય. નિંદક નિયરે રાખીએ અંગલ કુટિયા બિછાય. તમારા નિંદક તમારી બાજુમાં રાખશો. તમારી 7 માળની હવેલી હોય તો વાંધો નહીં, તમારું લક્ઝુરિયસ ફ્લેટ હોય તો વાંધો નહીં, બાજુમાં થોડી જગ્યા હોય એમાં ઝૂંપડી બાંધી તમારા નિંદકને રાખશો. ફરી ખરીદી ક્યાંક જતા હોય પેલો કે વાહ પૂજા કરવા ઉપડે, ભગવાનને શેકવા ઉપડે. આપણે એક વાર તમને પૂછ્યું, દર્પણ તમને ગમે? દર્પણ ગમે? રિસેપ્શનમાં જવાનું છે, દર્પણમાં ચહેરો જોયો, કાનમાં થોડો સાબુ રહી ગયો છે, રેઝરથી વાળ કાપતા થોડા દાઢીના વાળ રહી ગયા છે,
આવું દર્પણે બતાવ્યું. એ દર્પણને પડકો પૂછ્યો, સોમવાર મારા દોસ્તો કેમ બનાયા તે રાજી થાવ, રાજી થાવ ને, સારું થયું. આ દર્પણો મોડું જોયું, હાજરા સરખો થઈને જાઓ, એટલે રિસેપ્શનમાં ગયો હોત ગરગા જેવો તો લોકો મારી મસ્ત કરી શકે. દર્પણ તમને ગમે બરોબર, દર્પણ જેવા માણસો ગમે બોલો, દર્પણ ગમે તમને, દર્પણ જેવા માણસો ગમે. એક ભાઈ હતા નિરંતરમાં ગયા અને સ્તવન ગાય સોળો શાંતિ જીવન સૌભાગી, અને એમાં પંક્તિ આવી, હું તો ક્રોધ કષાયનો ભર્યો, તું તો ઉત્સવ રસનો ધર્યો. કે ભાઈ ખરેખર ક્રોધથી પીડાતા હતા, તો એ કરીને વારંવાર રિપીટ કરી, હું તો ક્રોધ કષાયનો ધર્યો, તું તો ઉત્સવ રસનો ભર્યો. અને સ્તવન ગાઈને બહાર નીકળ્યા. એક ભાઈ એમનું સ્તવન સાંભળેલું, એમણે કહ્યું, વાહ, તે બરોબર ભગવાનને વાત કરી હો, તમે ખરેખર ક્રોધના દરિયા છો. શું થાય તે એમાં ભરતી આવે, તારું સંભાળને પણ મારી તો વાત કરે. તો ભગવાન આગળ ખરેખર વિતજ્ઞતા હતી કે ઉદય રત્નજી મહારાજ કહી ગયા છે, તો ઇન્વર્ટેડ કોમામાં ઉદય રત્નજી મહારાજની વાત કહી દઉં છું. એવા તો તમારી અખંડાકાર ચેતનાને, તમારા અખંડ ઉપયોગને બે પરિબળો નષ્ટ કરે છે. પહેલું પરિબળ છે ઘટના. તો ઘટના માટે શું કરશો? ઘટનાને સ્વીકારતા શીખી જાઓ. મને હમણાં પૂછવામાં આવ્યું કે સંતોષ કે પ્રભુની પૂરી સાધના એક શબ્દમાં વ્યાખ્યાયિત કરવી હોય તો એ એક શબ્દ તમે કયો આપો? તો મેં કહ્યું કે સર્વ સ્વીકાર એ પ્રભુની સાધનાનો પ્રતિનિધિ શબ્દ છે. ભગવાને પોતે ઉત્તરાયણ સૂત્રના 15મા અધ્યાયમાં કહ્યું, જો કશિણ પ્રયાસય સભિક્ષુ, જે બધાનો સ્વીકાર કરે છે એ મારો ભિક્ષુ છે. સ્વીકાર અને અસ્વીકાર એ તમારી વાત છે, સર્વ સ્વીકાર એ પ્રભુના સાધકની વાત છે. અને આ જ લઈમાં હું ઘણી વાર કહેતો હોઉં છું કે પ્રભુ એમ કહે છે કે મારો સાધક આકાશ જેવો હોય, ભીત જેવો હોય. ભગવાનના શબ્દો છે કે મારો સાધક આકાશ જેવો હોય, ભીત જેવું ન હોય. બીજ પર તમે આગળ જાઓ, તમારે આગળ બીજ પ્રવેશતા નહીં. આકાશ ક્યારે પણ ના પાડતું, મારો આમથી આમ ઝૂલે કે આમથી આમ ઝૂલે, આકાશ ક્યારે મને ના પાડતું. આકાશ પાસે સર્વ સ્વીકાર છે, બીજ પાસે સર્વ સ્વીકાર છે. તો ભગવાન કહે છે કે મારો સાધક આકાશ જેવો, બધાનો સ્વીકાર કરી લો, અનુકૂલન સ્વીકાર, પ્રતિકૂલન સ્વીકાર, કોઈ પણ ઘટના સ્વીકાર. અમારો જે આનંદ છે એ આનંદની પાછળ સર્વ સ્વીકાર છે. અમારી પાસે પણ સર્વ સ્વીકાર ન હોય તો અમે પણ પીડિત જ હોઈએ. એક સાધુ, એક સાધ્વી સુખી એટલા માટે છે જેને સર્વ સ્વીકાર. રોગ આવી ગયો તો સ્વીકાર છે, મૃત્યુ સામે સ્વીકાર છે, ત્યારે અસ્વીકાર છે નહીં. તો ઘટનાઓ પ્રત્યે તમે આ દૃષ્ટિકોણ જો રાખી શકો ને તો અખંડાકાર તમારી ચેતના છે તેને તમે બરોબર લયબદ્ધ રીતે આગળ વધારી. કોઈ પણ ઘટના ઘટે એને સ્વીકારવાની છે. ઘટના આમ ઘટે કે તેમ ઘટે, સૌ ફરક પડે, કોઈ ફરક પડતો નથી. એક વાત તમને કહું, અઠવાડિયે પહેલા તમારે કોઈ મિત્ર આવેલો, તમે એકદમ મૂડલેસ થઈને બેઠેલા હોય, એની જોડે વાત કરવાની પણ તમને આમ શુદ્ધ ન હોય. પેલો પણ સમજી જાય ભાઈ સાહેબ કે ટેન્શનમાં છે, એ જતો પણ રહે છે. અઠવાડિયા પછી ફરી આવે, પૂછે, હું અઠવાડિયા પહેલા આવ્યો ને ત્યારે તું બહુ મૂડલેસ થઈને બેઠેલો, શું હતું યાર, શું ટેન્શન હતું એ વખતે? અને એ વખતે તમને યાદ નથી આવતું તો કયા ટેન્શનમાં તમે હતા? પૂછો, હા તારી વાત તો કરી હો, તું આવેલો, મને ખ્યાલ છે, પણ એટલો બધો ટેન્શનમાં હતો ને તારે ચા પીવાનું પણ કહી શક્યો નહીં. તું જતો રહ્યો એ પણ મને ખબર હતી, પણ હું તને રોકવાનું પણ કહી શક્યો નહીં. પણ પેલો પૂછે, પણ શું ટેન્શન હતું એ વખતે?
ટેન્શન હતું તો શું ટેન્શન હતું તમને ખ્યાલ નથી. તમારી ભૂમિકા છે. અઠવાડિયા પહેલા તમે કઈ ચિંતામાં હતા તમને ખબર નથી. અઠવાડિયા પછી જે વિષય વિસરી જાઓ છો એ વિષયમાં તમે એટલા ડીપલી ઉતરી જાઓ છો કે તે વખતે જ્યારે તમારા માટે બીજો કોઈ વિષય હતો. તો ઘટના ગમે તેવી ઘટે તો સ્વીકાર કરશો. તમારી તકલીફ ક્યાં તમને સમજાવો. તમે છે ને નક્કી કરો છો આને આમ કરવું જોઈએ, આને આમ કરવું જોઈએ, આને આમ કરવું જોઈએ. એક પતિ નક્કી કરે છે પત્ની આમ કરવું જોઈએ, દીકરાઓને આમ કરવું. પત્ની નક્કી કરે પતિ આમ કરવું જોઈએ, દીકરાઓ આમ કરવું. દીકરાઓ નક્કી કરે મા બાપે આમ કરવું જોઈએ. કોઈ એમ નથી કે મારે શું કરવું જોઈએ. વડીલોની ફરજ છે. હવે પતિના મનોને કે પત્ની આમ જ કરવું છે. પતિ આમ ધ્યાન દે ખરાબ કેમ તે આમ કર્યું. પણ આ વાત આપણે ત્યાં તો હોઈ શકે જ નહીં. તમારા માટે તમારી પત્ની કલ્યાણ મિત્ર છે. તમારી પત્ની માટે તમે કલ્યાણ મિત્ર છો અને તમારા માટે તમારા દીકરાઓ કલ્યાણ મિત્ર છે. તો તમે તમારી પત્નીનું એક કલ્યાણ મિત્ર તરીકે હિત ચિંતવતા હો. એને રસોઈમાંથી કામમાંથી સમય નથી મળતો, એને જરા વધારે સમય મળે એવું કરવું જેથી કરીને સામાયિક વધારે કરી શકો. અને એ તમારી ચિંતા કરે. રવિવાર હોય 14 હોય જે સંસારી ઉત્તર પૂર્વ તૈયાર કરી નાખે તમારા માટે. આમ તો તમે બારે બાજ માણસો હો પાછા. 14 હોય તો શુક્રવાર થી ગુરુવાર હોય ને અને પેલી જો કહે ને 14 થી જાઓ કૌશલ કરવા. હું કૌશલ કરવા જાઉં ઓફિસે તું જવાની છે. પણ રવિવાર આવે 14 આવે એટલે આ બહેનો અને માતાઓ શું કરે તમારા માટે તૈયાર કરતા કે હંતાડીઓ. તો ઘટનાઓમાં તમે ઇન્વોલ્વ કેમ થાવ છો? એનું મુખ્ય કારણ આ જ છે કે તમે બીજાની ડ્યુટી નક્કી કરો છો, તમારી ડ્યુટી નક્કી કરતા. પતિ કે પત્ની આમ કરવું જોઈએ, દીકરાએ આમ કરવું છે. પત્ની કે પતિ આમ કરવું જોઈએ. થઈ ગયું સરું હોડે. પણ જો તમે નક્કી કરો મારે શું કરવું છે, મારી પત્ની મારી કલ્યાણ મિત્ર છે, એને વધુમાં વધુ ધર્મની સહાયતા મળે એવું મારે કરવું જોઈએ. એ તમારે ઉદ્ધાર કરવા જવું છે અને ખુશીથી આવતું. હું ઉદ્ધાર નથી કરી શકતો અત્યારે, તું ઉદ્ધાર કરવા જા. હું રસોઈ રાખી ગમે તે કરી પણ તું ઉદ્ધાર કરવા મળે જા. તમે એના કલ્યાણ મિત્ર બની જાઓ. તમે એમ લખો 1.5 મહિનો જવાનું એમ હું શું કરીશ ઘરમાં એકલો પછી રસોઈ કોણ બનાવશે? તું જા, પ્રેમથી જા, તું સાધના કર, મને પણ એનો લાભ મળશે. અનુમોદના. તો ઘટનાઓમાં ઇન્વોલ્વમેન્ટ એટલા માટે છે કે બીજાએ શું કરવું છે તમે નથી. પછી બીજો આમથી આમ જાય તમે કેમ આમ થયું સીધું જ તમારા મંદિરનો પડતો શરૂ થઈ જાય. તો હવે ઘટનાનું સર્વ સ્વીકાર ઘણી કઈ વાત. મનગમતી ઘટનાનો સ્વીકાર કરો તો રતિભાવ થશે, અણગમતી ઘટનાનો અસ્વીકાર કરશો અરતિભાવ થશે. બે બાજુ કરવા બંધ તો દૂરની વાત હૃદયમાં આવે ત્યારે પીડા તો સતત થવાની. તો એ પીડામાંથી મુક્તિ પ્રભુ તમને આપી રહ્યા છે કે સર્વ સ્વીકાર કરી લે બેટા. એ પણ ઘટના કરી એવો સ્વીકાર કરી લે. આ ઘટના આ સમય ઘટવાની નથી તો હું એનો સ્વીકાર કરી લઉં. તો શું થાય? તમારા અખંડાકાર ઉપયોગ રહે ઘટનાઓ જે છે તોડી શકે. પણ ઘટનાનો હિસ્સો 10% જ છે. 90% હિસ્સો તમારા વિકલ્પોનો છે, વિચારોનો છે. એકચ્યુઅલી તમને કહું ને કે કોઈ પણ ઘટના તમને ક્યારેય પણ પીડિત કરી શકતી નથી. એ ઘટના અંગેના વિચારો તમે પીડા. કોઈ પણ ઘટના તમારા આનંદને છીનવી લેવાની તાકાત છે જ નહીં. પણ તમે ઘટના અંગેથી વિકલ્પો કરો છો, વિચારો કરો છો, એના કારણે તમારો આનંદ જે છે ખીખરા થઈ જાય છે. તો હવે વિકલ્પો સતત ચાલ્યા કરે છે. હમણાં ફરક પડ્યો કઈ મૌનના કારણે ફરક પડ્યો કઈ વિકલ્પોની ફેક્ટરી આમ ધમધમાટ ચાલતી હતી. ચાલે તો છે જ અત્યારે થોડી ઓછી ચાલે. મારે તો તમને શબ્દોના મૌનમાંથી વિચારોના મૌન સુધી લઈ
પણ શબ્દોના મૌનનો જે મોટો ફાયદો તમને થયો એ તમને બતાવું. તમારા ખ્યાલમાં કંઈ નહીં આવ્યો હોય. પ્રવચનોના કે વાચનાઓના શબ્દોને તમે વામોળી શકો છો. આ મૌનનો પહેલો બેનિફિટ તમને મળે. એ તો શું થતું અત્યાર સુધીમાં અમારી પ્રવચન સભા શરૂ થાય ત્યારે હો હલ્લો ચાલુ હોય. લોકો સામે એક વાર આવે ખુશી આમ ખસેડે આમ કરે એ ચાલુ હોય પછી. અને વ્યાખ્યાન શરૂ થાય બહાર નીકળ્યા એટલે ભાઈ કેમ કેમ ચાલે છે હમણાં શું છે શું નહીં એટલે એની વાતો પર જવાબ આપે એટલે આખું જ વ્યાખ્યાન હવા પર જતું રહે. હવે અહીંયા બોલવાનું નથી. એટલે કમસે કમ આ શબ્દોમાં જેટલા યાદ રહ્યા હોય એટલા અંદર ઘૂંઘરાયા. મૌનનો પહેલો મોટો લાભ. અને હું હસતા હસતા મૌનનો એક બીજો લાભ બતાવું છું. મૌનનો બીજો લાભ એ છે કે તમે મૌનમાં હો ત્યારે તમે કટુ શબ્દો બોલીને બીજાને હેરાન નહીં કરવા, બીજાને દુઃખી નહીં કરવા. તમારા મૌનથી તમને ફાયદો થાય એટલો થાય, બીજાનો ફાયદો થાય. તો વિકલ્પો શો એક વાર છે ને વિચારોથી વિચારોની નિરર્થકતાને તપાસે. ઘણી વાર કાંટાની કાંટો નીકળે. વિચારથી વિચારને કાઢો. વિચાર કરો કે વિચારો કર્યા સાર્થક ખરા. એક ઘટના ઘડી વિચાર કર્યા કેમ આમ કર્યું એ કેમ આમ બોલ્યો. પણ ગમે તેવું વિચારો એનો તો મતલબ ખરો એ ઘટના કેવી ફરવાની હતી. ઘટના ફરવાની હતી તો વિચારનો શું મતલબ. આપણે ગુજરાતીના પહેલી નવલકથાના લેખક ત્રિપાઠી ગોવર્ધન રામ. એના જીવનની એક ઘટના છે. એક પ્રતિષ્ઠાના શ્રીમાસિકનો કેસ આવ્યો. એના માટે એમણે બહુ મહેનત કરી અને લગભગ મહિનો આખી રાત જાગી એના આપણે બ્રિજ બનાવી. બ્રિજ એવી તૈયાર થઈ કે એમને લાગ્યું કે આ બ્રિજ પ્રમાણે પોતે દલીલ કરે તો મેજિસ્ટ્રેટે પણ પોતાના અપીલના તરફેણમાં ચુકાદો આપવો પડે. બ્રિજ તૈયાર થઈ ગઈ. ઘરની અંદર એક રૂમ ઓફિસ તરીકે એને કબાટ મૂકી દીધી બ્રિજ. અને કબાટ લોક કર્યા વગર બારણાને પણ બંધ કર્યા વગર પોતે બહાર ગયા. 5 વર્ષની દીકરી ઘરમાં. ઉત્તરાયણનો સમય નજીકમાં. પતંગો આકાશ પર ચકતા હતા અને આજુબાજુના પડોશી છોકરાઓ જાતે પતંગ બનાવતા હતા. દીકરીને થયું મારે પતંગ બનાવવું છે. કાગળ જોઈએ, કપાટિયા જોઈએ, ગુંદર જોઈએ. કાગળ માટે હતું કે છાપાઓ ખૂબ આવે છે. છાપાનો ઠોકરો પડેલો જ હોય છે. છાપા લઈ આવો. એ કાગળ મળી ગયો, ગુંદર છે, કપાટિયા મળી ગયા. પણ બધી એવું કે ફેરીઓ આવેલો અને છાપા બધા જ લઈ ગયા. આજના છાપા પણ લઈ ગયેલો. એટલે એક પણ છાપાનો કાગળિયો નહીં એ જગ્યાએ. હવે કાગળ વગર તો પતંગ બનવાનો છે. ગઈ પપ્પાની ઓફિસમાં કબાટ ખોલ્યો. પેલી બ્રિજ નજરે પડી. બ્રિજને પડકેલી છે. 2-4 કાગળિયા અંદરથી ફાડ્યા. ફાડીને પતંગ બનવાની કોશિશ કરી. પણ હવે એવા કેવા બે આર્ટિસ્ટ હતા કે પેલા ધારા કે પતંગ બની જાય. બરોબર નહીં બન્યું. ફાડી નીચો કરી ડસ્ટબિનમાં નાખી. બીજા 2-4 કાગળિયા ફરે. પછી પતંગ બની નહીં. ફરી બીજા 2-4 કાગળિયા. આખી બ્રિજના બધા જ કાગળિયા ફાડી નાખ્યા. રસ્તે રસ્તે કરી નાખ્યા. અને છેલ્લા 2-4 કાગળિયા બાકી રહ્યા ત્યારે પતંગ થોડો બન્યો. ત્યાં પપ્પાની કાનો હોર્ન સંભળાયો. નીચે દોડી પતંગ લઈને પપ્પા મેં પતંગ બનાવી. હવે ત્રિપાઠીનું હૃદય તો બંધ થતા રહી ગયું. મારી નાખ્યા. મારી બનાવેલી બ્રિજ એના કાગળિયા. વિચાર કર્યો 2-4 કાગળિયા ગયા તો વાંધો નથી. મેમરીના આધારે એ વાતો લખી રહી છું. ઉત્તરાયણ જુએ તો આખી જ બ્રિજના બધા જ કાગળિયા અને એવી રીતે ફાડી નાખેલા છોકરી કરજથી એને ફેરવી નાખે. બોલો ત્રિપાઠીજી શું કર્યું પછી તમે બોલો. તમારી પાસે એક્સરસાઇઝ આવે રિએક્શન છે. મારે સૂત્ર આપણું એક્શન આવે નોન એક્શન. એક્શન આવે રિએક્શન તમારી પાસે છે એનો તો મતલબ નથી. તમે એક બેબી જીવી નાખો. ચલો બધું તમારી બેબી છે. તમે લાભો મારી પણ દો. લાભો મારી શકો છો. પણ એ લાભો મારો એટલે બ્રિજ નવી તૈયાર થઈ. તમારી બ્રિજ
એક લાફો મારી નવી તૈયાર થતી હોત, હું તમને છૂટ આપું, તો તમે લાફો મારવાની ટ્રાય કરો. ત્રિપાઠીજી ગીતા પાઠી હતા અને એમણે એક કામ કર્યું. બેબીને કહ્યું, બેટા આ પતંગ તો એક બન્યું, તારે બીજા પતંગ જોઈતા નથી, ત્યારે આપણે બજારમાં જઈએ અને ઘણા બધા પતંગો લઈ આવીએ. ગાડીમાં બેસાડીને બજારમાં લઈ જાય, 25-50 પતંગો આપે, ફિરકી આપી દે, દોરી આપી દે, જ્યાં બેટા ધાબામાં જઈને તો ચગાવો. ત્રિપાઠીજીએ માન્યું કે તૂટી ગઈ છે, બ્રિક ખતમ થઈ જ ગઈ છે, હવે એને ફરીથી મેમરીના આધારે તૈયાર કરવી જ પડશે. અને આમાં ભૂલ મારી છે દીકરીની અંદર. તમે એક્શન સામે રિએક્શન દુનિયામાં છો કે તમે સીધી જ બીજા ભૂલ દેખાય છે. ત્રિપાઠી એક્શન સામે નોન એક્શનની દુનિયામાં હતા, એટલે એમને પોતાની ભૂલ દેખાય કે 5 વર્ષની દીકરી ઘરમાં હોય અને આવી બ્રિક મોંઘી અને હું કબાટને લોક કર્યા વગર જાઉં કે મારી ઓફિસને લોક કર્યા વગર ભૂલ ના દીકરીની ભૂલ શું છે? કે બેસી ગયા એ રાત્રે 3 રાતની અંદર એવી બ્રિક બની જે બ્રિક પેલા કરતા વધુ સારી. તમારી શ્રદ્ધા તેમાં એક્શન સામે રિએક્શનમાં કે નોન એક્શનમાં? એક્શન સામે નોન એક્શન લઈને જશો ને મુંબઈ, ઘરવાળા બને છે ને પગે રાખવા બહુ સારું છે. એક્શન સામે રિએક્શન શું તમે ચાલે? આપણે નાના હતા ને જૂના ટાયરના પૈડાને ફેરવતા, પૈડું ફરી ગયા આખું હતો, અડધું હતો ફરી. એક્શનની સામે રિએક્શન તમે આપો તો પૈડું આખું થઈ ગયું, ફરિયાદ કરશે, વરઘોડો ચાલુ થશે. પણ એક્શનની સામે નોન એક્શન તમે કરો તો એટલે ટ્રાય તો કરો. એક્શનની સામે નોન એક્શન બોલવાનું નહીં, હસતા રહેવાનું શાંતિથી, થોડો ઠંડો થાય છે નથી થતો. એક્શન સામે રિએક્શન આપશો તો વરઘોડો ચાલુ તમારો પછી, એ વરઘોડો બંધ જ ન થાય પછી. તો ઘટનાઓ આપણી અખંડાકાર ઉપયોગને તોડે છે અને વિકલ્પો પણ આપણા અખંડાકાર ઉપયોગને તોડે છે. હવે તમને લાગે કે ઘટનાઓ ઉપર કે વિકલ્પો ઉપર આધિપત્ય સ્થાપવું બહુ નાની વસ્તુ છે, કોઈ મોટી વસ્તુ બહુ નથી. આ તો તમે તમારા ઉપયોગને અખંડ કરી શકો. મંદિરમાં ગયા, એક સરસ મજાની શુભ ધારા ચાલી, એ શુભ ધારા તમે આગળ આગળ વધારી શકશો. ઘરે ગયા, કદાચ ટ્રાય કંઈ કર્યું પણ તમે એને મનમાં લઈ લો. એક બહુ સરસ વાત તમને કહું. ભાદરવો મહિનો બપોરના 2 વાગેલા છે, તડકો જબરદસ્ત છે, મકાનમાં આપણે બેઠા હોય ગરમ ગરમ લૂ આવે. એવી વખતે અચાનક વાદળા પાણી ભરેલા આવી જાય અને અડધો કલાક વરસી જાય. વરસી પાછી વાદળા શું થઈ જાય, સૂરજ ઘણી વારી બાજુ એવો જ તપતો થઈ જાય. પણ ફરક કેટલો બધો પડી જાય કે બહાર નીકળો ધરતી ઠંડી હશે, મકાનમાં બેઠેલા હશો હવા ઠંડી આવશે, સૂરજ એનો એ છે, ફરક નીચે પડી જશે. એમ નિમિત્ત એનું એ હોય. તમારા મનમાં જો બદલાવ થઈ ગઈ ને તો નિમિત્તની અસર તમારા પર. બોલો, તમારે ઘટના પ્રભાવિત રહેવું છે, નિમિત્ત પ્રભાવિત રહેવું છે, પ્રભુ પ્રભાવિત રહેવું? સાચું મને કહેજો આજે શું રહેવું છે? આ તમે ઘટના પ્રભાવિત રહ્યા, નિમિત્ત પ્રભાવિત રહ્યા, સુખી છો દુઃખી છો? આ તો મને કહી દે છે. અમે લોકો પ્રભુ પ્રભાવિત છે, મજામાં છીએ એકદમ. બોલો, તમે વધુ મજામાં, તમે વધુ મજામાં? આ શું કહેજો? બધું મજામાં થાય તો તમે ઘટના પ્રભાવિત છે અને પ્રભુ પ્રભાવિત છે. રાબિયાની વાત હું ઘણી વાર કહેતો હોઉં છું કે રાબિયા બહુ મોટા સંત હતા. એક ફકીર એકવાર રાબિયાને ત્યાં આવેલા. ફકીર રાબિયાની વાત સાંભળેલી, રાબિયા બહુ મોટા સંત છે. આયા પછી જોયું રાબિયાની ઝૂંપડી તૂટેલી ફૂટેલી, એક પલંગ હતો, 3 પાયા હતા, 4થા પાયે પથરો મૂકેલો, એક માટલી, એમાં પણ અધવચ્ચે કાળું, 2 લોટાથી વધારે પાણી નાખો તો ઓવરફ્લો થાય. ફકીરે થયું આ રાબિયા, તમે સંતરી પાસે આવો શું જુઓ? અમારી આજુબાજુ થઈ જુઓ કે અમારી આંખો નથી.
મારે તો મને કંઈ લાગતું નથી. સારું છે કે આપણે ત્યાગનો મહિમા છે, પણ તમે સદગુરુ પાસે આવો ત્યારે શું જોવું? સદગુરુ પણ તમારા જેવા દેહધારી વ્યક્તિ છે. માત્ર એમની આંખોને જુઓ. જેમની આંખોમાં પ્રભુ દેખાય એ સદગુરુ છે. પેલા ફકીર રાબિયાની આંખોમાં ન જોઈ શક્યા, ઝૂંપડી જોઈને, પલંગ જોઈને, બાતથી જોઈ. પછી ફકીરે કહ્યું રાબિયાને કે ચલો તમારી આ માટલી છે, જૂની થઈ ગઈ છે, કાણાવાળી છે, તો નવી માટલી હું રિપ્લેસ કરીને મૂકી દઉં છું. રાબિયા ના એની કોઈ જરૂરિયાત નથી. અરે તમારે મને જરૂરિયાત નથી, મારી ઈચ્છા છે. મારી ઈચ્છા છે નવી માટલી મૂકી દો, રિપ્લેસ કરી દો તો શું વાંધો છે? રાબિયા ના છે તો શું કારણ? ફરી વખતે રાબિયા કહે છે કે મારા 2 પ્રશ્નના જવાબ પહેલા આપો, પછી હું તમારા પ્રશ્નો જવાબ આપું. પહેલી વાત એ છે કે પ્રભુ સર્વજ્ઞ ખરા? પહેલો પ્રશ્ન છે, પ્રભુ સર્વજ્ઞ ખરા? ઇઝ હી ઓલ નોઈંગ? તો કે હા, હી ઇઝ ઓલ નોઈંગ. પરમાત્મા બધું જાણે છે. તો પરમાત્મા બધું જાણે છે તો મારી વાતમાં કાણું છે, પરમાત્માને ખબર ખરી કે નહીં? ખબર છે. હવે બીજી વાત, ઇઝ હી ઓલ માઇટી? પ્રભુ સર્વશક્તિશાળી ખરા? તો કે હા, હી ઇઝ ઓલ માઇટી. પ્રભુ સર્વશક્તિશાળી છે. તો પ્રભુ સર્વશક્તિશાળી છે, એમને ખ્યાલ છે કે મારી વાતમાં કાણું છે, તો પ્રભુએ રિપ્લેસ માટલી કેમ ન કરી? અને પછી રાબિયા જમીન ઉપર પડે છે, દૃશ્ય રડે છે અને કહે છે પ્રભુ કેવી તારી દયા કે મારી નિષ્પ્રિયતાને ખીલવવા માટે તે મારી માછલીને કામ કાઢે. ઘટનાનો અનુવાદ કેવી રીતે કરવો એ તમારા હાથમાં છે ને. તમારી સાધનાની ભૂમિકા પ્રમાણે તમે ઘટનાનો અનુવાદ કરશો. એટલે ઘટનાઓને ફેરવવાની જરૂર નથી. ઘટનાઓ તો ફેરવી શકો એમ પણ નથી. ઘટનાઓનું અર્થઘટન તમારે ફેરવવું છે. તમે બોલો, ઘટનાઓને આજે જોતા આવડે, વિકલ્પો ઉપર નિયંત્રણ કરતા આવડે તો તમારી અખંડ ધારા ચારે કરી શોભી ઉગડી. તો આપણે કાંટાની કાંટાની વાત કરતા હતા, વિકલ્પોથી વિકલ્પોને કાઢે. બહુ સાદી વસ્તુ છે. અમે લોકો વિહારમાં હોઈએ ને, મારી પાસે સોય હોય ન હોય, તમે લોકો શું કરી? કાંટો વાગી ગયો ને, બીજો કાંટો નહીં લઈ ગયો, બીજા કાંટાની કાંટાને કાઢી નાખે. એમ વિચારથી વિચારને કાઢો, વિકલ્પથી વિકલ્પને કાઢો. એક વિકલ્પ કરો કે આ બધા જ વિકલ્પોનો શું હોય, અને જો અર્થ જ નથી તો શા માટે વિકલ્પ કરું છું? સાવ નિરર્થક વિચારો અને એ તમારું કેટલું કિંમતી સમય લઈ જાય છે. કલાકોના કલાકો. શરીર બેઠવું હોય મંદિરમાં, શરીર બેઠવું હોય ઉપાશ્રયમાં, મન વિકલ્પોની જે છે હારવાણામાં હોય. તો લાગે છે હવે કે ઘટનાઓથી પીછો છોડાવી શકાય, વિકલ્પોથી પીછો છોડાવી શકાય તો તમારી અખંડ ધારા થઈ જાય. આ સ્વાધ્યાય છે કે પરમાંથી છૂટવું છે, સ્વમાં જવું છે. ઘટના પર છે એમાંથી મારે છૂટવું છે, વિકલ્પો પર છે એમાંથી મારે છૂટવું છે, અને મારી અખંડ શુભયોગની કે શુદ્ધ યોગની ધારા મારી પોતાની છે એમાં મારે રહેવું છે. આનંદ ગંજી ભગવતનું એક સરસ પદ છે, સ્વાધ્યાયમાં સરસ રીતે લઈ શકાય એવું છે. જેમાં એમણે પરમાથી છૂટી અને સ્વમાં જવાની વાત કરી છે. એનો પ્રારંભ થાય છે, અવધુ ક્યાં સોવે તલમ વટવે, જાગ વિલોકન ખટવે, અવધુ ક્યાં સોવે તલમ વટવે. સંબોધન બહુ પ્યારું છે, અવધુ. મહાપુરુષોની કળા હોય છે. સદગુરુની છે ને એક લાક્ષણિકતા તમને બતાવો. સદગુરુ છે પેલા તમને નજીક બોલાવે, પૂચકારે નજીક બોલાવે, પછી દૂરથી એક ગાલ ઠોકવીની ગાલ પર એક સમાજ, પણ તમે દૂર હોય 5 મીટર તો ઠોકવી કેવી રીતે નજીક લાવવા.
આ લાક્ષણિકતાનો ઉપયોગ અહીંયા થયો છે. અવધૂત ક્યાં શોભે તન મઠ. તમને કહે છે અવધૂત જેણે બુદ્ધિ અને અહંકારની રજને ખંખેરી નાખી છે. અવધૂત બધા અહીંયા આવ્યા છે. અવધૂત છો ને ભાઈ. બુદ્ધિ અને અહંકારની રાજ તમારા અસ્તિત્વ ઉપર હવે નથી ને. શ્રદ્ધા અને મેધા છે ને. જે વિચારસરણી અહંકારને પુષ્ટ કરે છે એને આપણે બુદ્ધિ કહીએ. જે વિચારસરણી શ્રદ્ધાને પુષ્ટ કરે એને આપણે મેધા કે પ્રજ્ઞા કહીએ. તો હવે બુદ્ધિ નથી જોઈતી, જોઈએ છે મેધા પ્રજ્ઞા. અવધૂત તમે બધા અવધૂત છો. બુદ્ધિ અને અહંકાર છૂટી ગયા છે. આનંદ ગંજીનું એક સરસ પદ છે બીજું. ગુરુ મોહે મારે शब्द की लाठी चेले की मति अपराधी नाखी. गुरु शब्द की लाठी ठोके ने बुद्धि ने अहंकार ની રસ કરી. એ જ દૈવ મારી ઘણી વાર કેવું પડે છે. હવે લોકો કાચા નીકળ્યા લાકડી ઠોકવામાં કે તમે ઓવરકોટ પર ઓવરકોટ ઠઠાઈ ગયા પાકા નીકળ્યા. થયું શું? લોકો કાચા નીકળ્યા લાકડી બરોબર ઠોકી હતી કે કઈ વધુ પડતા પાકા નીકળી જાય. કેટલા શબ્દો હોય કેટલી શબ્દની લાગણી તોડી તમારા ઉપર કોઈ અસર નથી થઈ. ગુરુ મોહી મારે શબ્દ की लाठी चेले की मति अपराधी बुद्धि અને અહંકારની રાજ કરી છે. આનંદ ઘરેથી શબ્દ શક્તિપાત કરી શકે એવા ગુરુ છે અને એમનો શબ્દ શક્તિપાત અત્યારે મળે છે. અવધૂત પછી તરત જ કહે છે ક્યાં સોવે તન મઠ. સીધી જ લાકડી લગાવી ક્યાં સુધી ઊંઘવું છે તારે? દેહાધ્યાસમાં શરીર કે હું છું આ ભૂમિકામાં તારે ક્યાં સુધી સૂવું છે? ઊંઘવાની પણ કોઈ હદ હોય કે નહીં? સવારે માણસ 7 વાગે ઉઠે, 8 વાગે ઉઠે, 10 વાગે, 12 વાગે, 2 વાગે ઉઠે એવું બને કોઈ દિવસ? તારે ક્યાં સુધી સૂવું છે? પરમાં તારે ક્યાં સુધી સૂવું છે? જાગ વિલોકન ઘટવે દ્રષ્ટા ભાવની અંદર જાગી જાવ. ઊંઘવાનું ક્યાં સુધી? બહુ ઊંઘ્યો. પરંતુ જન્મોથી ઊંઘવાનું ચાલુ છે. હવે જાગવું છે. તમે જાગતા ઊંઘતા હશો કે તમારી જાગનારની ભૂમિકા ઉપર આવવું છે. અને એટલે ઉજાગરની નાનકડી છાટ તમારી જાગૃતિમાં મેળવવી પડશે. હવે પહેલા વાત કરશે 2-4 પ્રશ્નો એના માટે આવેલા. ઉજાગરની નાનકડી છાટ તમારા જાગરણમાં તમે ભેળવો નહીં ત્યાં સુધી ખરેખર જાગૃતિ તમને મળે. અત્યારે જાગો છો ઊંઘો છો, અત્યારે તમે જાગો છો ઊંઘો છો, તમે વિચારોમાં હો, વિકલ્પોમાં તમે હોતા ઊંઘો છો, તમે સ્વમાં હોતો જ જાગતા હો. આપણે ત્યાં શ્રેષ્ઠીની વાત આવે રાત્રે સુતા હોય છે. શેઠ શેઠાણી 2 જણા છે અને ચોરમામાં ખાતર પાડતા હોય અવાજ આવ્યો. શેઠાણી જાગી ગયા. શેઠાણી શેઠના જ્ઞાનમાં કીધું ચોરમામાં આયા લાગે છે, ખાતર પાડતા લાગે. શેઠે કઈ વાંધો નહીં, અંદર આવા હું શું કરું? મામા આવ્યો તો ખાતર પાડ્યું, અંદર આવ્યો ચોર. ભાઈ ધીરે ધીરે હવે તો અંદર આવી ગયો, આપણે તિજોરી રૂમ પાસે પહોંચી ગયો. શેઠ કઈ વાંધો નહીં, લેવા દે પછી હું શું. ત્યારે તિજોરી તોડી અંદરથી માલ બાંધા પોટકા બાંધ્યા, માથે ઉપાડ્યું પોટકું, જવાની તૈયારી કરે છે. કે શરીર સાથે જાય છે કે છે? અરે જાય ક્યાં, હું બેઠો છું ને કે ચલો બહાર ગયો. શેઠ બહાર નીકળ્યા, જાગું જાગું, ચોર 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 આવ્યો. ચોર તો ત્યારે પૂછકર થઈ ગયો. પછી લોકો આવ્યા, ચોર ક્યાંથી મળે? એ માણસ તીર્થયાત્રાએ ગયેલો હોત અને એના ઘરમાં ચોરી થયેલી હોત તો વાંધો ના. પણ એ કેવું જાગું છું જાગું છું જાગું છું. તારે જાગવામાં ભૂલ પડી ભાઈ.
તમારું જાગવું કેવું છે? મોહ આવે છે, લાવવા દો કે છે, આંખ પર દે, ચોરી કરે, અરે કરવા દો નથી, હું જાગું છું કે જાગું છું. જાગ વિલોકન ઘટવે, દ્રષ્ટા ભાવના એક મજાના માધ્યમમાં તું જાગી જા. હવે એ આપણે જાગીએ ત્યારે શું થાય એ મજાની વાત કરી. શિર પર પંચ બસે પરમેશ્વર, ઘટવે સુચ્છમ બારી. શિર પર પંચ બસે પરમેશ્વર, ઘટવે સુચ્છમ બારી. आप अभ्यास रखे कोई विरला, निरखे ध्रुव की तारी. अद्भुत वचनो છે. શિર પર પંચ બસે પરમેશ્વર. ભાઈ તું જાગી જા. તારું શરીર એ કોઈ હાડમાં તો બનેલું નથી. તારા શરીરમાં જ્યોતિર્મય નિર્મળ ચેતના વિરાજે છે. આપણા શરીરનું મૂલ્ય કેટલું તમે જો વેચવા જાવ તો કેટલું મૂલ્ય છે? કિડનીનું, આંખનું, તમે તો મૂલ્ય કરો કેટલું થાય? લોહી માસ શરીરનું મૂલ્ય નથી વધારે. કિડનીનું મૂલ્ય થાય, આંખનું મૂલ્ય થાય, કેટલું મૂલ્ય થાય? શરીરનું કોઈ મૂલ્ય નથી. જે મૂલ્ય છે તમારું છે. તમે શરીર નથી, શરીરથી ભિન્ન છો. આપણે રૂપસ્થ ધ્યાનની વાત કરીએ એવું પિંડસ્થ ધ્યાન આવે છે. પિંડસ્થ ધ્યાનનો મતલબ એવો છે કે શરીરમાં રહેલ નિર્મલ જ્યોતિનું ધ્યાન કરો. એની સરસ મજાની કડી છે. વેદ જ્ઞાન અંતર્ગત ધારે. ચિદાનંદજી મહારાજ સ્વરૂપે વિજ્ઞાનમાં પિંડસ્થ ધ્યાનનું સ્વરૂપ આપે છે. વેદ જ્ઞાન અંતર્ગત ધારે, સ્વપર પરિણતિ ભિન્ન વિચારે, શક્તિ વિચારે શાંતતા પામે, તે પિંડસ્થ ધ્યાન કહેવાય. વેદ જ્ઞાન અંતર્ગત ધારે. વેદ જ્ઞાનની શરૂઆત કરે. પિંડસ્થ ધ્યાનનો પ્રારંભ વેદ જ્ઞાનથી કરે છે. શરીરથી હું નથી, નિર્મળ ચેતનાથી હું છું. તમે જ્યોતિર્મય છો, તમે આનંદ કરો છો. સાચું કહું, તમારી સાચી કિંમત ભગવાન જ કરી છે. તમારી સાચામાં સાચી કિંમત પ્રભુએ કરી. પ્રભુએ કહ્યું તો કોણ છે? તું નિર્મળ ચેતના છે, તું જ્યોતિર્મય છે, તું આનંદ કરે છે. તો વેદ જ્ઞાનથી શરૂઆત કરે છે. વેદ જ્ઞાન અંતર્ગત થાય. હૃદયની અંદર વેદ જ્ઞાન જે છે એને પકડી રાખે છે. વેદ જ્ઞાન માત્ર શાબ્દિક હોય કોઈ કામનું નથી. ઘણા લોકો પોપટ પાટ લડતા હોય, દેતે હોરી, દેતે હોરી, દેતે હોરી, એ નથી. વેદ જ્ઞાન અંતર્ગત થાય. મનની અંદર, હૃદયની અંદર તો નક્કી કરવું પડે કે વેદ જ્ઞાન શરીરથી હું નહીં, શરીરથી હું નહીં, શરીરથી હું નહીં. તાવ આવ્યો તમે કહેશો આને તાવ આવ્યો છે, હું તો નિરોગી છું. મહાપુરુષોને જોયા છે. ઈષ્ટેન્દ્ર સુરી મહારાજને જોયેલા સુરતની અંદર. સાહેબને કઈ તાવ આવ્યો, ક્યારે ડોક્ટર પાસે જાય નહીં. વખતોનો આગળ ડોક્ટર પાસે જવું પડ્યું. ટેસ્ટ થયા, કેન્સર ડિટેક્ટ થયું. 3rd સ્ટેજનું કેન્સર. અમે લોકો સુરતમાં હતા, સાહેબ પટારમાં હતા. ખબર પડે બપોરે 3 વાગે અમે લોકો સાહેબની સાથે પૂછવા ગયા. અચાનક કોઈ પણ તકલીફ નહીં, 3rd સ્ટેજનું કેન્સર. આપણને શું થાય? 3rd સ્ટેજનું કેન્સર હશે, સાહેબ સુતી રહ્યા હશે બંધારામાં, બાટલા વગેરે ચડતા હશે, ડોક્ટરો ઉભેલા હશે. એને મને ત્યાં ગયા, સાહેબ બેઠેલા, આમ કરતા. હવે ગયા વંદન કર્યું. એમની શ્રાવકોને વાતચીત ચાલુ હતી. શ્રાવકોને કહે એટલે મેં દુકાન માંડીને બેઠા હોય, ગ્રાહકો આવે કે ન આવે કે હું બી દુકાન માંડીને બેઠું, ગ્રાહક આવી ગયું છે આજે, તો મારે આપી દેવાનું છે. કર્મરાજા ઉઘરાણી આવી ગયો છે. કર્મરાજાને કહ્યું લઈ જા, તારે જોઈએ છે. આટલી સહજતાથી 3rd સ્ટેજના કેન્સરનો સ્વીકાર આ ક્યારે બને? વેદ જ્ઞાન અંદર આવેલું હોય તો થાય. હું આ નથી.
તો ભેદ જ્ઞાન અંતર્ગત ધારે સ્વ પર પરિણતિ ભિન્ન વિચાર. બે ખાલી અલગ કરી નાખો. સ્વનું ખાનું, પરનું ખાનું. તેનું ખાનું ખુલે પરનું, મારું નહીં. સ્વનું ખાનું ખુલતું તમારું. એક એક વિકલ્પ, એક એક વિચારને તપાસવા છે. લોકસભા, ધારાસભા કોઈ એવા મકાનોમાં જાઓ ને ત્યારે મેટલ ડિટેક્ટર પહેલા હોય છે. તમે કોઈ શસ્ત્રની જગા નથી જોવું પડે. મેટલ ડિટેક્ટર હોય હવે તરત ખ્યાલ આવી જાય ડિટેક્ટરમાં કે ભાઈ આ ધાતુનું કોઈ હથિયાર લઈને જઈ રહ્યો છે. એમ તમે તમારા વિકલ્પો માટે ડિટેક્ટર નાખો. વિકલ્પ આવ્યો, વિચાર આવ્યો, સ્વ તરફ લઈ જવાનો વિચાર છે, પર તરફ લઈ જવાનો, પર તરફ લઈ જવાનો છે. ડસ્ટબિન મોટું રાખવું પડશે. કચરા ચોપડી નાની વિચાર છે. આ પર તરફ લઈ જવાનો વિચાર છે. મારે એનું કામ નથી મૂકી દો. આ વિચાર મને સ્વ તરફ લઈ જાય એમ છે. આ ભાવ ધારા બહુ સરસ છે, મને સ્વ તરફ લઈ જાય એમ છે. વાંધો નથી, રાખો. તો સ્વ પર પરિણતિ ભિન્ન વિચાર. મારું શું, પારકું શું? સ્વની પરિણતિ ભિન્ન છે, પરની પરિણતિ ભિન્ન છે. બે ખાના અલગ પાડી દેવાના. હવે પછી શું કરવાનું? શક્તિ વિચારી શાંતતા પામે. પછી પોતાની આત્મશક્તિનો વિચાર કરે છે. હું આત્મા છું, મારી શક્તિ અપાર છે, और મારા ઉપર હાવી કેમ થઈ શકે? એ તો હું એને પ્રવેશવા દઉં છું. એટલે કૂતરું આવે છે, કૂતરા ગાડી બનાવી નાખે, કૂતરું ક્યાંથી આવશે? એમ પરને હું પ્રવેશવા દઉં છું, વિચારોને પ્રવેશવા દઉં છું. માટે આવે છે જે ક્ષણે હું નક્કી કરું કે વિચારોને પ્રવેશવા દેવા નથી, એક વિચારી તાકાત છે મારા માટે. શક્તિ વિચારી શાંતતા. શંકરાચાર્ય કહે છે ચૈતન્ય પ્રભવતી ખરું ન જડત કદાચિત. ચૈતન્ય પ્રભવતી ખરું ન જડત કદાચિત. ચેતના જે છે એ વિજય સાબિત છે. જળનો વિજય ક્યારે પણ થઈ શકતો. વિચાર જળ છે, શબ્દ જળ છે, પૌદ્ગલિક ઘટના છે. એ પૌદ્ગલિક ઘટના તમારા ઉપર ક્યારે પણ હાવી થઈ શકે. શક્તિ વિચારી શાંતતા. તમને કે મારી પાસે શક્તિ ઘણી છે. પોલીસ તો મોટામાં મોટો જે છે અધિકારી એ મારો મિત્ર છે. ખાલી ફોન કરી દઉં તો મારા ઘર પાસે ગુંડો ઉભો છે, તરત જ પોલીસ પાર્ટી આવશે, ગુંડાને લઈ જશે. આવી એવી શક્તિ હોય તો એ ગુંડાને જોઈને સહેજ પણ ધ્યાન નથી કરી નથી. કારણ કે શક્તિ પોતાની ખાલી ફોન જ કરવાનો છે. ફોન કર્યો નથી, પોલીસ પાર્ટી આવી નથી, ગુંડો ભાગ્યો નથી. શક્તિ વિચારી શાંતતા પામે. પર ભલે આવી રહ્યું છે તો મારી શક્તિ એવી છે હું લાભ કરી પર ભાગી. એ પિંડસ્થ ધ્યાન કહેવાય. આ પિંડસ્થ ધ્યાન. પિંડ એટલે શરીર. તમારા પિંડમાં રહેલી જે નિર્મળ જ્યોતિ છે એનું ધ્યાન કરવું છે. પણ એના માટે શું કરવાનું? વેદ જ્ઞાન. એટલે સારા દૃષ્ટિમાં આપણે સ્વાધ્યાય જે લીધું ને એ સ્વાધ્યાય એટલે વેદ જ્ઞાનનો અભ્યાસ ચાલુ છે. એટલે ક્રમ એવો છે વેદ જ્ઞાનનો અભ્યાસ, વેદ જ્ઞાનની અનુભૂતિ અને સંરક્ષણ. આ ક્રમ છે. વારંવાર વેદ જ્ઞાનનો અભ્યાસ કરો. હું આ નહીં, હું આ નહીં, હું આ નહીં. મને તો દવાનો વાંધો નથી. ડાયાબિટીસ છે, હાઇપરટેન્શન છે, દવા લઈ લો, કોઈ વાંધો નથી. નાસ્તો કર્યો, દવા લઈ લો, આરામ પડે દવા લો, મારા પડે. હું તો ત્યાં સુધી ગયો, તાવ આવ્યો, માથું દુખે છે, નથી સહન થતું, કઈ વાંધો નહીં, બેટા તે લઈ લો. પણ આના પ્રત્યેનું આકર્ષણ નથી. બોડી અટેચમેન્ટ ખરી પડેલું હોવું જોઈએ. આ કદમ થવાનું છે, મને કદમ થતું કઈ વાંધો નથી. એ કદમ થાય હું તો અમર છું. પછી દવા કેવી રીતના લેવાય? દવા ન લો તો કોઈ વાંધો નથી. હું લઈ દવા દો, પણ હું સહનશીલ નથી, દવા લેવાનું છે. સહનશીલતા જુદી વસ્તુ છે અને વેદ જ્ઞાન જુદી વસ્તુ છે. પેલું એક માનવું કે શરીર છે હું નથી. એટલે શું થાય તમને સમજાવો કે શરીરને તોડી નાખવાની વાત નથી. ભગવાને પણ શરીરને તોડી નાખવાની વાત કરી નથી. શરીરને પંપાડવાની પણ ના કરી છે. ન પંપાડો ન તોડી નાખો. ભગવાને કહ્યું શરીરને તોડી નાખો.
તો તમારું શરીર થોડું દવાથી ચાલતું હોય તમે ચાલવા દો, કોઈ વાંધો નથી. આ શરીર દ્વારા જો તમે સાધના કરી શકતા હોય એકાદ ટેબ્લેટ લઈ લો, કોઈ વાંધો નથી. મને પણ વાંધો નથી, પ્રભુને પણ વાંધો નથી. 2 ટેબ્લેટ ખાઈ લો, કોઈ વાંધો નથી. 2 ખાખરા ખાઈ લો. સવારે વિકાસ શું કરવું છે, પણ પિત્ત ચડી ગયું અને પિત્ત ચડ્યું છે અને સ્વાધ્યાય થતો નથી, 2 ખાખરા દૂધ ખાઈ લો, કોઈ વાંધો નથી. પણ આ હું ખાઉં છું એ ભાવ છે. તો ગોળી આપી, ટેબ્લેટ આપી શરીરને એટલા માટે કે સાધના સારી કરી શકે. તમે મેડિસિન લો છો પણ એનો પાછળનો ઉદ્દેશ શરીરને સ્વસ્થ બનાવવાનો નથી, સાધનાને સારી બનાવવાનો છે. આ ફરક છે. માથું દુખે છે, સ્વાધ્યાય નથી થતો, ટીકડી લઈ લો અને એકદમ સ્વસ્થ બની સ્વાધ્યાયમાં જોડાઈ જાઓ. તો સ્વાધ્યાય માટે ટીકડી લો તો વિરાધર ભાવના, તો ટીકડી લેવાનો વાંધો નથી, પણ વેદ જ્ઞાન તો હોવું જ જોઈએ. ખબર પડે કે જવાનું છે ફરી આરામથી જોતા હોઈએ. તો વેદ જ્ઞાન અંતર્ગત ધારે, સ્વ પર પરિણતિ ભિન્ન વિચારે, શક્તિ વિચારી શાંતતા પાવે, તે પિંડસ્થ ધ્યાન કહેવાય. બોલામાં અઘરું છે. હું આ નથી ચલાવવાનું મનમાં, પણ માત્ર શબ્દોના લેવું પણ ન આવે એટલું જોવું. ઘણા લોકો જોયા છે, હું આ નથી એ ખાતા હોય ગાળો તો થપ્પડ મારે, એ હાથમાં ઘણું ખાધું, શું ખાવું છે હવે ટેસ્ટથી બધી ખાતા હોય એ દમ નથી. ખાવું પડે છે માટે ખાવું છે. બોલો, ખાવું પડે છે માટે તમે ખાતા હો તો ભોજનની જે છે તે ક્વોલિટી કેટલી બદલાઈ છે. પેલા ચૂલા છે ને તેને જીવંત રાખવા માટે લાકડા નાખવા પડતા. લાકડા નાખવા પડે બરોબર છે, પણ લાકડા ક્યાં નાખો તમે? હલકા નાખો ને. કે ફેસ્ટિવલ એકદમ ફર્નિશ્ડ ખુરશી હોય એના પાયા પડી નાખો. એમ શરીરની આગ જીવંત રાખવી છે તો શું નાખવાનું અંદર? લુકો સગો રોટલો નાખી દેવાનો, એકાદ 2 રોટલી નાખી દેવાની. એના માટે દૂધપાકને બાસુની જરૂર નહીં. ફરી પૂછ્યું, ચૂલામાં ખુરશીના પાયા તોડીને નાખે કે હોશિયાર કે મૂરખ? બળી જવાનું છે, રખ્યા વગેરે હોવાનું છે. અમુક વાર હલકા લાકડાથી આંખો બળે. હા, હલકા લાકડાથી આંખો બળે. આંખો બળે તો ઠીક છે, હૃદય બળે છે. આ બળતરા ક્યાં રહેવાની છે? ભગવાન ના મળે ત્યાં બધી. ભગવાનને જુઓ ને આંખો બળતરા ક્યાં રહેશે? તો પુરુષ કે ડાયો કેવાય કરો ભાઈ, કૃષિના પાયા નાખતા. આ આગળ ઓઢવા માટે, આ આગળ જીવંત રાખવા માટે રોટલી ને શાક નાખે એ ડાયો કે દૂધપાક ને બાસુથી નાખે ડાયો. તો વેદ જ્ઞાન અંતર્ગત ધારે, સ્વ પર પરિણતિ ભિન્ન વિચારે, શક્તિ વિચારી શાંતતા પાવે, તે પિંડસ્થ જ્ઞાન કહેવાય. પેલી કડી આપણી બાકી છે. આનંદ ગંજીની શિર પર પંચ બસે પરમેશ્વર, ઘટવે સૂક્ષ્મ બાંધી, આપ અભ્યાસ લખે કોઈ વિરલા, નિરખે દૃષ્ટિ તારી. બપોરની વાચનામાં આપણે એ કરી દઈશું. થોડું પ્રેક્ટિકલ કરી લઈએ. સ્પાઇનલ કોર્ડ તકતા, આંખો બંધ, ભાવ પ્રાણ.